જય જવાન જય કિસાન। ખેડૂત એક આપણો જગતનો તાજ છે। ખેડૂતોની વેદના તો ખેડૂતો જ સમજતો હોય છે। ઘણા સમયથી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ હાથતાળી આપી રહ્યો છે। તેના લીધે મારા જગતના તાજ ખેડૂતને ઘણું બધું નુકસાન છે। મારા માલધારી સમાજને પણ અત્યારે લીલા ઘાસચારાની ખાસ જરૂર છે। હુકો ઘાસચારો પણ એમને પણ નથી। તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને નમ્ર વિનંતી કરી રહ્યો છું કે સારા પેકેજની જાહેરાત કરવામાં આવે। એની અંદર તમામ ખેડૂત મિત્રોને એની અંદર મૂંગા ભાવના બિયારણ નાખેલા છે, એની અંદર સહાય આપવામાં આવે અને મારા માલધારી સમાજને લીલા ઘાસચારા અને હુક્કા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે એવી હું નમ્ર વિનંતી કરી રહ્યો છું કે શરૂઆતના તબક્કામાં પણ વરસાદ ઓછો થયેલો હતો। એની અંદર પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન હતું અને મૂંગા ભાવના બિયારણ લાવીને નાખેલા હતા। મગફળી જેવા પાકો હતા, દિવેલા જેવા પાકો હતા, કપાસ જેવા પાકોની અંદર, કઠોળ જેવા પાકોની અંદર ખેડૂતોને ઘણું બધું નુકસાન છે। તો સરકાર તાજકાલીઓના માટે વિચારણા કરે અને સારી કમિટી બેહારીને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ। અને આજે મને સોશિયલ મીડિયાના માધ્યમથી 20 તારીખનું જાણવા મળ્યું છે સવારે કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકા હોવા છતાં પણ ખેડૂતો માટે સારો નિર્ણય લીધેલો છે કે સુજલામ કેનાલમાં આજે પાણી છોડવાની જાહેરાત કરેલી છે। તો એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું। સાથે સાથે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું કે સરકારને આવા ખેડૂતોની ચિંતા થતી હોય છે તો અવશ્ય સારો નિર્ણય લેવામાં આવે એવી અપેક્ષા રાખી રહ્યો છું। અને અત્યારની પરિસ્થિતિમાં ગણવામાં આવે તો અમારા કાંકરેજ તાલુકાની અંદર, બનાસકાંઠાની અંદર શરૂઆતના સ્ટેજમાં 10 કલાક વીજળી કરી હતી। એ બદલ પણ સરકારનો પણ ખૂબ આભાર માની રહ્યો છું કે ખેડૂતોની ચિંતા કરી। અને સાથે સાથે કહી રહ્યો છું કે અત્યારે અમારે 8 કલાક લાઇટ છે એ બરાબર છે અને 10 કલાક લાઇટ તમે આપો છો તો એના લીધે અમારા ભૂગર્ભ જળ જળવાતા નથી। એને લીધે અમારા જમીનના તળની અંદર પાણી પણ બહુ ઊંડા જઈ રહ્યા છે ને અત્યારે અમારે 1000 ફૂટની અંદર અમારા કાંકરેજ તાલુકાની અંદર 1000 ફૂટે બોર છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશું કે અમારે 8 કલાક લાઇટ બરાબર છે અને કોઈ સારો નિર્ણય લઈ અને ખેડૂતોને 2 મહિનાથી મળીને 3 મહિનાનું વીજ બિલ માફ કરવામાં આવે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખી રહ્યો છું। સરકાર પાસે વિશ્વાસ પણ મને છે કે ટૂંક જ સમયની અંદર સારો નિર્ણય લેવામાં આવશે। અને સાથે સાથે કહી રહ્યો છું કે તમામ ખેડૂત મિત્રોને કહી રહ્યો છું કે આપણે જગતના તાજ અને ખેડૂત છે તો ખેડૂતોની વેદના તો ખેડૂત જ સમજતો હશે। તો સરકારને નમ્ર વિનંતી કરી રહ્યો છું કે જે દિવસે આ ધરતી ઉપર આપણો જગતનો તાજ ખેડૂત નહીં હોય તે દિવસે ગમે તે સરકાર હશે તો પણ એને સરકાર ચલાવવામાં પણ બહુ અગવડ પડશે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરી રહ્યો છું કે તમે સારો નિર્ણય લો અને તમારા ખીચાના પૈસા તમારે નથી આપવાના હોતા। મારા જગતના તાજ ખેડૂતો ઘણા ટેક્સ ભરતા હોય છે તો ટેક્સના પૈસા ખેડૂત પાછો વળતર માગી રહ્યો છે। તો તમે થોડોક સારો નિર્ણય લો એવી હું અપેક્ષા રાખી રહ્યો છું। તો તમામ ખેડૂત મિત્રોને કહી રહ્યો છું કે તમારા પોતપોતાના વિસ્તારની અંદર કેવો વરસાદ છે એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો અને તમારા તાલુકાની અંદર કેટલું નુકસાન છે એ પણ અમને જણાવજો। અને ખેડૂત તરીકે હું જ્યારે પણ મારા જગતના તાજને કોઈ પરિસ્થિતિ ખરાબ આવશે તો ખેડૂત તરીકે હું અવાજ પણ ઉઠાવીશ અને સરકાર પાસે હું અપેક્ષા પણ રાખીશ અને સરકારને પણ નમ્ર વિનંતી કરી રહ્યો છું કે સારો નિર્ણય લેવામાં આવે। અને અત્યારે ટૂંક જ સમયની અંદર એવું પણ મને જાણવા મળ્યું છે કે મહિના પછી ચોમાસું પણ વિદાય લઈ રહ્યું છે તો અત્યારે અમારા ખેડૂતોને અત્યારે જમીનની અંદર કોઈ પણ સારા પાક પણ તૈયાર નથી। તો સરકાર પાસે આપણે અપેક્ષા રાખી રહ્યા છે કે જ્યારે વરસાદની ઘટ થતી હોય ત્યારે એવા કોઈ નિયમો બનાવેલા હશે કે મારા ખેડૂતને પૂરું વળતર આપવામાં આવે। તો એવી હું અપેક્ષા રાખી રહ્યો છું। તમામ પત્રકાર મિત્રોને કહી રહ્યો છું કે અમારો વિડીયો પત્રકાર મિત્રો સુધી પહોંચાડજો અને કે સરકાર સુધી અમારો વિડીયો પહોંચાડજો અને તમામ ખેડૂત મિત્રોને કહીને કે અમારો જે વિડીયો જેટલો બને એટલો ટ્રેક કરજો અને આપણે 2 દિવસની અંદર આપણે સારો નિર્ણય લઈશું અને આપણે પોતપોતાના ખેડૂતોને કોન્ટેક્ટમાં છે અને પોતપોતાના વિસ્તારની અંદરથી આપણે ખેડૂતોના અભિપ્રાય લઈ અને જે નિર્ણય લેવાનો હશે એ નિર્ણય લઈશું। અને ખેડૂત તરીકે અમને સારી રીતે તમામ અમારા ચાહક મિત્રો, ખેડૂત મિત્રો અમને સારી રીતે સમર્થન આપી રહ્યા છે બદલ મારા ચાહક મિત્રોનો, ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું। અને અમારો વિડીયો જેટલો બને એટલો શેર અને ટેગ કરવાનું ના ભૂલતા। જય જવાન જય કિસાન।